ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ બધાને. જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનો વીક તમે લઈ શકો છો. માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા બ્લોગની અંદર. આજે ખૂબ જ એન્જોયેબલ ડે રહેવાનો છે, તો બ્લોગને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં. જબરી ભૂખ લાગી ભાઈ. એમ તો ભૂંગળા ચાલુ થઈ ગયા છે. મહાદેવ ફૂડકન પાસે ઉભા છે જોકે સાદા સિમ્પલ ભૂંગળા ખાઈ જો અત્યારે કડાથી ભૂખ લાગ્યા શિયાળામાં. ભાઈ શિયાળામાં જોરદાર ભૂખ લાગ્યો. તો આજે કોની કોની સાથે ડે એન્જોય કરવાનો છે બધા સાથે તમને મળાવું. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાય ચકા, હાય. ખાવું કે નથી? દાળ પકવાન ખાવા આવ્યા છીએ. તો નાસ્તો બધાય કરી લીધો છે અને નીકળી ગયા છે અત્યારે ઈશ્વરિયા જવા માટે. અને કાલે સાંજે અમને ચકી અને કિસુએ એક બહુ જ રાસવાળી ગેમ રમાડી. કાલા પાણી, કાલા જાદુ. એટલે ઈ ગેમમાં એટલો રાસ છે ને, કઈ એટલે લોજિક છે પણ પકડી જ નથી શકતા. કાલે બહુ બધી વાર રહીમાં પણ હજી સુધી અમે કોઈ પકડી શક્યા નથી. રાતના 4 વાગ્યા સુધી ઈ જ ગેમ. હા, અને એમાંય પાછું થોડીક વાર ક્યાંય ને ક્યાંય ઈ લોકોય ફેલ ગયા, ક્યાંય ને ક્યાંય અમે ફેલ ગયા, પણ કોઈને પકડી નથી શક્યું. એટલે આજે સ્પેશિયલ ઈશ્વરિયા જાય છે. અહીંયા બહુ બધી ગેમ રમવાની છે, બહુ બધી એન્જોય કરવાની છે અને તમને બતાવશું કઈ રીતની ગેમ છે. અને જોતા રહેજો કન્ટિન્યુ. હજી આપણે કોઈને જોઈ નહીં કરવાના છે, નહીં જેડી? હા, કર્યા છે 2-4 જણાને ફોન, એમાંથી જોઈ કેટલા આવે. હમણાં આપણે ઈશ્વરિયા પહોંચીને વાત કરીએ. જેડી ક્યારનો મને પૂછે છે કાલા જાદુ શીખાય. કીધું નથી હો, ચીટિંગ કરી. કાલા જાદુ તારે કહેવાનું. મેં બી આમાંથી છે ને 2-3 જણાને તો રાત્રે નીંદર નથી આવી જાણવા માટે થઈને કે હું છે ગેમમાં. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ ગેમ છે. બ્લોગ આગળ જોતા રહેજો, તમને બતાવશું અમે બધા રમશું કઈ રીતે રમીએ છીએ. જુગાર રમવા જાય ને તમારી જરૂર પડે. અમે ઓને કહી દેવાનું કઈ ચાલ રમશે. તો અત્યારે અમે લોકો છે ને પહોંચી ગયા છીએ એમ્સ વાળા રોડે. અને ઓન ધ વે આગળથી ને આપણે ઈશ્વરિયા વાળો રોડ લેવાનો છે અને ત્યાં પછી આગળ એન્જોય કન્ટિન્યુ. ઈશ્વરિયા દેવથી આગળ એક આવેલું છે સાયન્સ સિટી, જે નવું નિર્માણ થયું છે. સિક્યુરિટી વાળા કાકા આપણને જવા દે તો સારું નકર હમણાં તેથી તો ના પાડી છે. કારણ કે આપણે ટાઈમે આવતા નથી એટલે કંઈક ને કંઈક લોચા અને કંઈક ને કંઈક ફબડી ઊભું જોઈ છે. જોઈએ શું થાય છે. દેહો કાકા. એ કાકા. ઓકે ભાઈ, થેન્ક યુ. ચાલુ છે ને? કેટલા વાગે લગી? થેન્ક યુ. ફાઇનલી મેં ગઈ વખતે ખબર છે ને ફોટા પડ્યા હતા. કેટલા દિવસ પછી આપણે આ એક ઈચ્છા હતી આ બધાની કે આપણે સાયન્સ સિટી અંદર જોવું છે, સાયન્સ કેવું હોય છે. પણ આ લોકોના લોજિક ને તો ન પહોંચી શકાય. ગમે એવું તમે સાયન્સ સિટી પકડો પણ સાયન્સ એ નો પૂગે. હવે તમે 1 મિનિટ બેન બહાર ઉતરીને જો આપણે ગાડીમાંથી કેટલા જણા ઉતરી. હાલો, આ તો જો ઓલા શીશાનું હું ઉતરી ગઈ હું. હાલો હું ગાડીમાંથી ઉતરી ગઈ હું. હવે એક ઉતરે છે જો. હાલો, 1 આ 2 આ 3 અને આજે બેન ના સોટા. તો મિત્રો જોઈ શકો છો આ લોકો ફોટાના પોઝમાં ઉભા છે. રેન્ડમ ક્લિક કરવા માટે થઈને અલગ અલગ સ્માઇલ કરી રહ્યા છે. એને ખબર નથી કે આ ફોટોની વિડીયો ચાલુ થઈ ગયો છે. પપાટ જો કેવું સરસ મજાનું વેસ્ટમાંથી બેસ્ટ કરેલું. આ બધું તમને સાયન્સ સિટીમાં જોવા મળે. જો શીશાને કેવા કોતરીને. મને લાગે રાજકોટના બધા શીશા વીણીને ભેગા કર્યા લાગે. પણ જો કલરમાંથી વેસ્ટમાંથી બેસ્ટ કર્યું ભાઈ, જોરદાર. ચાલો આપણે આવું નવું જોવા માટે સાયન્સ સિટીની અંદર જવાના છીએ. આપણે સાયન્સ સિટી અંદર આવી ગયા છીએ, પણ આજે આપણે આપણા ગ્રુપના મેમ્બરને બધાને ઇન્વાઇટ કર્યા હતા. એમાંથી એક મેડમે ફોન નથી ઉપાડ્યો, એ સાંજે આવશે ડિનરમાં સાથે. એક ભાઈ છે એના વ્યવહારિક કામમાં વ્યસ્ત છે, ગિરીભાઈ નથી આવી શક્યા. અને બીજા અમારા જમાદાર જે ગઈકાલના વ્લોગની અંદર જોયું હોય તો જામનગરથી એના કામ માટે થઈને આવ્યા હતા. એનું કામ સંપૂર્ણપણે અહીંયા પોલીસ સ્ટેશનનું પૂરું થઈ ગયું છે, એટલે હાલ એ ફ્રી છે. એટલા માટે એને ઇન્વાઇટ કર્યા છે. અને ખાસ આપણા વ્લોગના એક કટકાના સાથીદાર લંબુભાઈ વિનયભાઈને પણ હાજર કર્યા. વેલકમ. હાય, કેમ છો? મજામાં? આવો વિનયા. इधर डांस चल रहा है, प्रैक्टिस चल रही है डांस. हाँ वाह भाई, मुझे ब्रो
હાલો હવે હાલો સાયન્સ સિટી બંધ થઈ જાય. હાલો તમને એની રંગત બતાવી દો. આપણે સાયન્સ સિટીમાં કેવો માહોલ છે. હું નથી ગયો, હું તમારી સાથે પહેલી વાર જઈ. હાલો છોકરી હવે ખબર પડશે. લે લે ઓ જગમાં આવ્યો આજે અહીં ડાન્સ ચાલે. ઘરના ઘરે જ નીકળ્યા ત્યારે ખબર નહીં ડાન્સ કરે. સમજો સમજો જો જો રાખો રાખો કન્ટિન્યુ. સમજો સમજો. હવે અહીંયા તો હે ને પાછા બધા બહુ પ્રોફેશનલ માણ આવતા હોય તો અવાજ નહીં. મોબાઈલ અંદર અલાવ છે કે નહીં મિત્રો? આઈ એમ સોરી. હવે અંદર જઈને ખબર પડશે. નકર તમે લોકો રૂબરૂ એકવાર આવી જાજો. ચક્કર મારવા સાંજે 8 વાગે લગી ખુલ્લું હોય, 6 વાગે લગી એન્ટ્રી છે. બધાય ફોટા પાડતા હોય અલગ તો મોબાઈલ જાવ. જોયા આગળમાં હું છે જેડીને ખાવા સિવાય કઈ દેખાતું જ નથી. હજી તો આગળ આવ્યા તો બિચારા સવારના ઉઠાઈએ છોકરી 2:30 વાગે લગી મને એક દાણો નથી ખવડાવ્યો. આ જો આ પણ ખાતા જ નથી. ખાતા હોય તમે. તમે પોકો હાલો મારી. આ બે છે ને ભૂખડ છે, એક નંબરના ભૂખડ. એવોર્ડ કોઈને આપવું હોય તો આપી જાજો. આ જો ને બે મોડલ નજારો જોવો આ સાઈડ. વાવ, મસ્ત છે હો. જો છોકરા આવ્યા છે. શું કહેવાય આપણે એમાં લઈ જતા પ્રવાસમાં. પ્રવાસમાં આવ્યા છોકરા. આ બે ક્યાંય હસવાતા નથી. આમ ક્યાં આમ હમણાં સકર પૂરું થઈ જાય આમ અંદર જોવા જવાનું છે. શું હે મિતલા? હે મિતલા શું હે આ? વાસવું પડે. આ બે ને ભારી ખબર પડે. જો એને પૂછીએ કિસ્વા શું હે? સાંભળો જો હમણાં સમજાવે. कौन है ये लोग कहां से आते हैं ये આ કિસુ દેવો એકલો એકલો નાચે. કિસુન જેમ એકલો એકલો ડાન્સ કરે. જો સાયન્સ તો સાયન્સ છે ને ભાઈ. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે બધાય. વાવ સુપર. બહુ મસ્ત વ્યૂ આવે છે. જેડી જોમાં એકલા એકલા મથે હે કંઈક. એ તો બધું શીખીને જ રહે જેડી સાયન્સમાં. સમજો સમજો સમજો. કિસુ જેડી કંઈક ઊંડાણમાં અભ્યાસ કરે. જોમાં લાઈટ થઈ બ્રેઇનમાં. જો બ્રેઇનમાં લાઈટ થઈ. હું નાની હતી બીમાર પડે ને તો એક્સપર્ટને ફોન કરો ને તો જો આ રીતે વાય છે એમ્બ્યુલન્સ આવે જો તો એમ્બ્યુલન્સ આવી ભાઈગી તેડવા હો. ખજાનો લૂંટવા જાય છે. હા એ વગાડો ને જો વગાડે છે ને જો વગાડે તો આવું થઈ જાય. તારે કાનમાં સાંભળે કાનમાં કોઈ જતો પાછો જો જોયું મગજ સુધી પૂગે. ડિંગ 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 એવું એની નીચે કઈ નહીં કરે. એ તો ના પાડે. જે ડાર્ક લાઈટ છે એ રાડું પડે. રાડુ પાડે છે, ના 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 કંઈક કરે એક્ટિવિટી કરે. આલ્કોહોલ પીવે છે, પછી આ બેને ડિસ્ટર્બ થાય છે. આ બેના જમવામાં ડિસ્ટર્બ. હું મથો છો? ઘડીક તો બંધ થઈ જાય, ઘડીક થઈ ચાલુ થઈ જાય. આ વિનયભાઈ નું કેટલું છે ટેમ્પરેચર? લેતો ઠીક એનું જ લે છે. ભાઈનું હાઈ છે. હાઈ એનું કઈ આવતું જ નથી. ઓછામાં છે જ નહીં હાઈ. ફૂલ પપ્પાની રેલગાડી આવી મસ્તીની. इंजन से हाथ से चलने वाला इंजन जो केम છે બાકી इंजन જબરું છે ભાઈ. ક્રિએટિવિટી સાયન્સ એટલે સાયન્સ. જો આ હે ને કેટલો વજન ઉપાડી જાય. જો છોકરા વિસ્કા ખાય છે. આમાં શું છે આ ગાડીમાં? ગાડીમાં કેટલું સ્ટોપ એવું અહીંયા સ્ટોપ ઠીક આવી રહ્યું હાલે છે. જો આવું આવે ને ગાડી સ્ટોપ ભાઈ આમાં કઈ આમાં બધે જ નાખશે. લે લે ચાળવાની જલેબી પૈડા જો ડોહા માથે. આ ઓલો ન્યૂટન નું નિયમ આ કરી દો. એરોપ્લેન છે આનો એ છે ને કંઈક
હાઈટ ફોડી જોઈ લે મટકી હા ડિપાર્ટમેન્ટ ના 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 ભૂલ આ પેલું રોબોટ આ બીજું રોબોટ અને આ ત્રીજું રોબોટ આનું હાર્ટ ક્યાં ઓલો લઈ ગયો ને એમાં એ જો એ બો ના પાડે રોજે ઝાપટ મારે ને એલા આનું ભાઈ ઓલું હાર્ટ ક્યાં અંદર જ છે ઓલું પીળા કલર માં કે આપણે ફિટ કરીએ તો આવું પડે ને અંદર જ છે એની હાર્ટ એવું હે આપણે કઈ એવું ન હોય દિલડું આયરન મેન નું ઓલું હે ને ઓલું આવા કલર વચ્ચે મૂકો તો આપણે ચાલુ થઈ જાય ચાલુ થાય તો મૂવીમાં એક ટાઈપ હોય આમાં આ રીતે અચ્છા એમ જ હોય એમને કે જો ઓરિજિનલ રોબોટ એક ખાલી સેમ્પલ પીસ ઓરિજિનલ અચ્છા ઓરિજિનલ બેંગ્લોર નું આઈઆઈટી બેંગ્લોર જાપાન નું આઈઆઈટી બેંગ્લોર માં ન્યૂ દિલ્હીમાં અમદાવાદ સાહેબ જાપાનને કોઈનું આ રોબોટનું નામ છે પેપર પેપર રોબોટ હો હવે ઘર માટે લઈ લો એ તો મજા આવે હવે જો ને ઘરમાં રાખ્યું હોય તો આપણે ટ્રે લઈને ચા પાવા આવે ને પાણી પાવા આવે ને લઈ લો એકાદો ગિફ્ટ કરજો મને વિકલા એક ખોખાનો રોબોટ આવે ડ્રોન આવ્યા ડ્રોન બહુ ઉડાડે તમે ખાતા વાળા એક લોકડાઉનમાં કા જે હોય એની માં ઉડાડતા હતા લોકડાઉનમાં જો આ બધું રોબોટિક છે ને રોબોટ ઓટોમેટિક સિસ્ટમ આ બધી ઓટોમેટિક કામ કરે આ ઓટોમેટિક છે કોઈ પણ વસ્તુ ઓટોમેટિક કામ કરતું હોય એને રોબોટ કહી શકાય કોમ્પ્યુટરાઇઝ અને ખબર હોય ને પાછું ક્યાંથી ક્યાં મૂકવું ને ક્યાં લેવું જો હું રોબોટ જ છું જો રોજ જઈને ચાપ ન દબાવી પડે આપણા જ અંજવારીને પોતાનું બધું જાતે જ કરી નાખું તમે રોબોટ જ કેવા સાચી વાત છે ભાઈ મોટો લેવા જેવું છે કન્ટ્રીઓમાં હે ને અત્યારે ફૂલ આ લોકો કેમ બાકી જો સશસ્ત્ર દળો હોય ને એમાં આ લોકો એનો ઉપયોગ કરે સૈનિકોના શરીર સાધનોમાં આ હે ને ડ્રોન સિસ્ટમ આ નવું આવેલું અત્યારે વિશ્વમાં આની માંગ સૌથી વધારે કેમ કે આ ડ્રોન હુમલા કહેવાય ડાયરેક્ટ આગળની જે કેમેરો હોય નીચે મિસાઇલો હોય એ તમે એને ડાયરેક્ટ મેનેજ કરી શકો ઘર બેઠા ઓપરેટ કરી શકો જેની ઉપર હુમલો કરવો એની ઉપર હુમલો કરાવી શકો તમે પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરી દો આ બધે આગળ આવો હું વિનીભાઈ જાણવાની મજા આવે ને તમને આનંદ આવે છે ભાઈ અને આને શું કહેવાય સાયન્સ સિટી કહેવાય કાકા રોબોટ તો જોઈએ આ કેવો રોબોટ છે ભાઈ એક રીતે સ્ટ્રક્ચર બોલું પહેલા બતાવો તમે ઓહો આનું મેન મશીન આવે ને એ બતાવશે આ તો નીચેની ચેસીસ બતાવી તમને ખાલી સમજાઈ ગયું કે આ રીતે એમ ને આ ઓટો રોબોટ જ કહેવાય આ તમારી ઉપર ને તમે આને ઓટોમેટિકલી એને ડિવાઇસ સેટ કરીને સેટ કરીને હલાવી શકો ભલે કાલે મળશો કાલે આપણે હાલતા ખબર નાવાનું મન થાય પાણી આવ્યું સમજો સ્વિમિંગ પુલ આવ્યો આગળ વિકલા આગળ દે નાઈ લે ઉપર કડી કહું કોઈ નાઈ નો આવ્યું હોય તો હું આ મશીનરી છે હું આમાં હું આપણે જે અત્યારે મોટા મોટા સ્વિમિંગ પુલમાં જોઈએ ને જે ઓલો સેન્સર ટાઈપ ધોધ આખો ક્રિએટ કરે વેવ આખો ક્રિએટ કરે એ આમાં મશીન થ્રુ ક્રિએટ કરે બાકી લોકો સમજો તમારા કામનું આવી ગયું લેડીઝ વેક્યુમ રોબોટ વાસણો ધોવાના ઓટોમેટિક મશીનો આવી ગયા એનું જ છે ખોટું નથી આ ઓલું અત્યારે જે આપણે ગમે રીલ્સમાં ને એમાં જોઈએ છે ને જે ઓલું ઓટોમેટિક આજુ પોતા થઈ જાય ઘરમાં એ આ મશીન બાયો સેટ કરીને રાખી દે એટલે ઘરના ખૂણે જઈને એમને તો પછી બાયુને કરવાનું શું બાયોને કઈ નહીં કરવાનું બેહવાનું સોફા પર હવે જ્યાં રોબોટને કહી દીધું એમ ને એની ઉપર રોબોટ છે આને નથી જોવાની અહીંયા જોવાનું એટલે ઘરમાં પોતા થઈ જાય જો કેવું નાના નાના છોકરાઓને મજા આવે એવું ને જાણવા જેવું છે ભાઈ આમાં ઘણું બધું જાણવા જેવું હો આ બધા રોબોટ જ છે જો હા સિટી હોય તેમાં કઈ કઈ ફેસિલિટી હોય તો કે ઘર હોય સુપર માર્કેટ હોય ઘર વખરી માટે આ બાજુ ઓફિસ હોય બધાને કામ ધંધા માટે કેફે ઓફિસો બધું આવી જાય ઓફિસમાં બધું આવી જાય પર્સનલ ચેર આવી જાય જીમ એરિયા આવી જાય જીમ એરિયા આવી જાય તમારી હોસ્પિટલ તારું પેલા લઈ લીધું જો હોસ્પિટલનું
આ હોસ્પિટલ વાળા જો જરૂરી છે ને. આ ક્યાં હતું ને ભાઈ? આ ક્યાં હતું? મંગળ ઉપરનું એક રોવર છે કે જે નાસવા દ્વારા મંગળ ઉપર મોકલેલું એક સંશોધન કરવા માટે. આ એક આ તો ખાલી એક સેમ્પલ પીસ છે. ઓરિજિનલ તમે યુટ્યુબમાં વિડીયો જોશો એટલે આ બતાવશે. ત્યાં મંગળ ગ્રહ ઉપર ફરતા કરી અને એનું સંશોધન કરે કે ત્યાં હું છે, હું નહીં એ બધું આનું કામ છે. આ એક ઓટોમેટિક મશીન છે. આનો ઓટોમેટિક રોબોટ કરી શકે. જવું પડશે. છૂટા હોય તો આપી દે તો ભાઈ ને. ફોટા ન પડ્યા તો નિશાળવાળા એ જો યાર. એમ કઈ હોય અત્યારે ભણવું નહીં આમ જો. વાહ વાહ સાયન્સ એમને આ સિટીમાં ઝૂમ કરીને દેખાડો, આ ઝૂમ કરીને. ક્યાં છે? આપણે, અમારી જો ગેંગ આપણે. અમારી ગેંગ જો અમારા સ્ટુડન્ટ જો જોઈ લે અમારા પોઝ આપે આમ જો. student ને આ આખા આ અને આ બીજા ભણવાવાળા સ્ટુડન્ટ જો આ બાજુ આ ભણવાવાળા જોઈ student. લ્યો. આ એક આ અને એક આ. મને કે આ બધાને જોતા ઈ છે બધા ઊભા ઊભા જોઈ લે છે ને. બાકી જો એક ફોટો પાડીને 4 જણા જોવે હો. છે, જો થઈ કેવું. શું છે? અરે વાહ મસ્ત છે બધું. છોકરી એને હાથ નહીં અડાડવાના એ બધા સ્ટાફ માટે છે. મેન્ટેનન્સ આવશે તમારી ઉપર ખર્ચો હશે. દંડ થાય 5,000 અહીંયા આવી જાવ તમને અહીંયા કોઈ પણ જગ્યાએ સોરી સર. કોઈ બીજી આગ લાગી ગઈ હોય, બોમ્બ ડિસ્ટ્રીબ્યુટ કરવો હોય, બોમ્બ સ્ફોટ કે અંદર જાય ઓપરેશન એવા પાર પાડવા હોય ત્યાં આગથી બચાવી શકે. આ તમે ઘણા મૂવીમાં જોયા છે, ઘણી સિરિયલોમાં જોયા છે, ઘણી વેબ સિરીઝોમાં જોયા છે. એ કપડાં તમને અગ્નિથી એક બચાવે. નો ઘોડો છે આમ જો. આપણે આ ધરામાં ક્યાંક રહીએ છીએ. ધરામાં આ એશિયા ધરામાં આપણે આ જગ્યાએ અહીંયા રહી અહીંયા છીએ અહીંયા ભાઈ. એશિયાઈ દેશો બધા આ પૃથ્વી છે, આ જમીની ભાગ છે, આ પાણીના ભાગ છે, આ આ ખગોળીય બરફનો ભાગ છે. તમે આમ જેમ જેમ આગળ આવો ખગોળીય પદાર્થ છે જો. આપણે પથ્થરો છે. નહીં. અરે એ ડાયનોસોરનું બચ્ચું છે, મરી ગયેલું અવશેષ આવી જાવ અહીંયા આવી જાવ. પથ્થરો માર્બલ શું છે હમણાં જ્યારે કે જે તે ટાઈમે પૃથ્વી ઉપર ડાયનોસોરનો નાશ થયો ને એ પછી વૈજ્ઞાનિકોની શોધથી એક ડાયનોસોરના બચ્ચાનો અવશેષ મળ્યો આપણને. જો અહીં જો નીચે ઝૂમ કરો મેડમ, ઝૂમ કરો. દેખાય? કરો ઝૂમ. વાહ સરસ. બસ વાહ. આ આપણે ડાયનોસોરનો અવશેષ છે બચ્ચાનો. ગરોડી નામનું નાનું પણ બચ્ચું છે. આમાંથી બહુ મોટું વિકરાળ સ્વરૂપ છે. આ બાજુ આવી. હવે આવ્યું ફોટા પાડીને. હવે આવ્યું ફોટા પાડીને. હું અમે કેવડો આનંદ લીધો. માઇક્રોસ્કોપ રીડિંગ કરે છે આ બધાય. આ કાઢીને અને આમાં ડાયનોસોરના વિપુલીકરણ. હા બસ અંદર નીચે જો એમાં ડાયનોસોર મોટા થઈ ગયા છે. જો હા લે. થઈ ગયા ને જો કેવડા મોટા મોટા. થઈ ગયા હો. હવે આમાં જોયો જોવો જ્વાળામુખી આવે. આમાં જો ડાયનોસોરો મોટા થઈ ગયા. આમ જો